છે એ બધા સમયનું નિરૂપણ કરે. આપણે બહુ જાજી વાત ન કરતા, સંજયભાઈ બપોરે આ સેશન ચાલુ કર્યું છે આપણે શીખવા માટે. હું પણ શીખું છું, શીખવાનો પ્રયત્ન કરું છું. આપણે કુદરતનો એવો આભાર માનશું કે આપને આવા સરસ મજાના પવિત્ર માધ્યમની અંદર, આ સિસ્ટમની અંદર આપને ખુદને બદલવાનો. જયંતિભાઈ, આપણે માણસ તો હતા જ, કેવા માણસ હતા એ આરસીએમ માં આવ્યા પછી પોતાનું પેરામીટર પોતે માપી શકે એના માટેનું આ માધ્યમ છે. મારા નિજ અનુભવ જ હું કહીશ છે, બરોબર, કે આની અંદર આપણે ઘણી વખત કહીએ છીએ કે ભાઈ આપણે આ માધ્યમમાં નહોતા એ પેલાનો ફોટો જોઈ લેજો અને અત્યારે આપણે શું છે એટલે પોતે ને પોતે છે ને પોતાની ખબર પડી જશે કે ભાઈ આપણે આ માધ્યમમાં શું કર્યું, શું કામ આવ્યા છે. પેલે તો આપણે આપણી પોતાની નબળાઈ છે જયંતિભાઈ, કે આપણે વિચારોનો બદલાવ નથી કરતા. અહીંયા એક એક વ્યક્તિ બેઠા છે ને એક એક વ્યક્તિ એને પોતાના વિચારનો બદલાવ કર્યો છે. એને ક્યાંક ને ક્યાંક તણાવનો સંઘર્ષ કર્યો છે. એને આરસીએમ ને દિલથી સમજ્યું છે એટલે બેઠા છે. બાકી તો સંજય સર ની નીચે લગભગ એબાઉટ 20,000 માણસ હશે, મને ખ્યાલ નથી પણ એબાઉટ એટલું હશે. તો 20,000 માંથી આપણે આ 40-45 બેઠા છે તે પરમાત્માની કઈક કરુણા હશે, કઈક દયા હશે, જેને શીખવાની હામ છે, જેને કઈક કરવું છે. હિંમતભાઈ, જેને કઈક નવું જ કરવું છે, રોજ નવું કરવું છે, એ લોકો જ આની અંદર બેસે. અને રોજ નવું કરવાથી, બદલાવ લાવવાથી આરસીએમ સહેલું લાગશે. આરસીએમ એટલું બધું મને સહેલું લાગે છે. મારા જીવનની થોડીક હિંમતભાઈ, મારા અંગત, મારા બિઝનેસની હું વાત કરું. મારે ઘરચોડાનો કારોબાર છે હિંમતભાઈ. તો ડાયરેક્ટ તો મારે કઈ એટલું બધું ટર્નઓવર નહીં હોય. મારી પાસે 90 કારીગર છે, બધાને હેન્ડલિંગ કરું છું, બરોબર. ક્યાંક ને ક્યાંક પાર્ટમાં સોંપેલ હશે તો ડાયરેક્ટ 90 નહીં થઈ જાય. હિંમતભાઈ, મારા જીવનની કથા વ્યથા કરું ને, જયારે હું પહેલું ઘરચોડું બનાવતો ને, અમે પછાડાનો મારે કારોબાર છે. આ માધ્યમમાં ખબર પડે. કાનજીભાઈ સિંગાડા, વેલકમ વેલકમ. કાનજીભાઈ, આઈ એમ હિયર. હા, તો હિંમતભાઈ, પેલા પછાડાની શરૂઆત કરીને જે કોમ્પ્યુટર મશીન હતા તે મારે 12 લાખની ખોટ ખાધી. વાણિયાનો દીકરો ખોટ ખાય અને નફો કરે ને એને જ મારવાડી અને એને જ બિઝનેસમેન કહેવાય. તો આપણે હું બધાને સમજાવું, પ્લાન દેવા જાય, આમાં તમને કોઈ ખોટ તો નથી. પેલે તો હું પ્લાન દઉં છું ને તો હું એને ક્યાંય નથી કેતો 2,000 રૂપિયાનો સામાન લઈ લ્યો એટલે તમારું આમાં ફોર્મ ભરાઈ જાય. નો, નેવર. ફોર્મ ભરવા આવ્યો જ નથી. હું તમને એક નાનકડો બિઝનેસ, નાનકી દુકાન, તમારું પોતાનું જે આપણે કહેવાય વેપાર, ઈ કરી દેવા આવ્યો મારા પ્લાન. તો શરૂઆતમાં હિંમતભાઈ, હું છે ને 80 રૂપિયામાં પછેડાની મજૂરીથી હિંમતભાઈ લાગ્યો હતો. જયંતિભાઈ, જયારે હું દેવા જતો ત્યારે ખાલી 2500 રૂપિયાની મજૂરી આટલું થયે ને એ લોકો એમ કેતા ભાઈ જમવા વયા ગયા. રમેશભાઈ 4 વાગે વારો આવે, કઈ વાંધો નહીં, સમય છે ને, સમય બળવાન છે. પછી એક મગજમાં ખટકો બેઠો કે જો આ ના પછેડા તમારે મારા ઘેરે લેવા ના આવવા પડે તો નામ રમેશ વાઘેલા નહીં. આજે ઈની પછેડો ઓલ ગુજરાતમાં આપણે પાકિસ્તાન આરે ડાયરેક્ટ વ્યવહાર નથી એટલે વાયા મુંબઈ છે ને અફઘાનિસ્તાન મારો પછેડો જાય છે. વિચારોનો બદલાવ તો મેં કર્યો છે, કઈક રોજ નવું ડેવલપ તો કર્યું છે. ને મારા પછેડાની 2.5 મીટરના પછેડાની કિંમત 7,000 રૂપિયા આજે થાય. 700 થી લગાવી. મને કેટલી કષ્ટી પડી છે, મારે કેટલી ડિઝાઇનો ફેરવવી પડી છે, મારે કેટલા. પેલે તો હું મારું કામ કરી લીધા પછી મારા કામને હું પોતાનું નિરીક્ષણ કરું. મારી છતી, મારી ભૂલ ક્યાં રહી. અપલાઈન કે ના કે, અપલાઈન કે ભૂલ સુધરે તે ભૂલ સુધારી ના કહેવાય. આપણે આપણી ભૂલો સાંજે ગોતી અને તો આપણે થોડીક હવે આરસીએમ વિશેની વાત કરીશું. મારે સીટ કવરની દુકાન હતી, નિવૃત્ત માણસ છું, નવરું રહેવાનું ફાવતું નથી.
તમારી ગ્રેટ અપલાયન વિનોદભાઈ કાછડિયા બરાબર, ઈ બેસવા આવતા. સારા માણસની સંગત છે ને બહુ બહુ સરસ મજાની અસર કરે છે. સંગત 4 રીતે આવે છે હિંમતભાઈ કામડિયા. 4 સંસ્કાર આપણા મહત્વના રહે છે. એક ગર્ભ સંસ્કાર, એક શિક્ષણ સંસ્કાર, એક લગ્ન સંસ્કાર અને ચોથા છે અગ્નિ સંસ્કાર. માહોલ બનશે ને માહોલના સંસ્કાર આપણામાં આવશે. આપણે આની અંદર જેટલા બેઠા છે 57 જણા થઈ ગયા. બસ 57 ના વિચારો એક જ જગ્યાએ ફોકસ કરે છે એટલે આજ બધા ભેગા થયા છે. 1 કલાક જે આપણે આ નિરૂપી છે ને આપણા જીવન માટે હિંમતભાઈ આપણે બધામાં રોકાણ કર્યું. પૈસાનું રોકાણ કર્યું, શરીરનું કર્યું, સંપત્તિનું કર્યું. એક જ વસ્તુ એવી છે કે આપણે જીવનમાંથી હું તમે બધા ભેગા વેડફી નહીં. એ કઈ ખ્યાલ છે? સમય. આરસીએમ આપણે સમય રોકવાનું કામ કરે છે. સમયને ડિપોઝિટ કરી છે આજે આપણે ફિક્સ. આપણે 1 કલાક બધા બેઠા છીએ ને, 1 કલાક વ્યર્થ નથી ગઈ. રોજ 1 કલાક, રોજ 1 કલાક, રોજ 1 કલાક, 365 કલાક રોકશું ને એ 365 કલાક આપણા જીવનમાં 10 ગણી થઈ અને આપને નિવૃત્ત કરશે. આજ માની લો હરેશભાઈ ઠુમર છે, કેટલી ઉર્જા છે. ઘણી વખત હરેશભાઈ એવું કે છે કામયાબી ખેરાતમાં મળતી નથી. યસ, બરાબર. તો શરૂઆત ત્યાંથી કરી હતી મેં કે સૌથી પહેલા મને કઈ ખબર ન પડતી. મારો ટેલબોન તૂટેલો હતો, પૂછડીયો મણકો, એની અંદર કોઈ ફેરફાર થાય એમ નહોતો. આખા દિવસમાં મને જર્ની કરવાની ના પાડી હતી કે 15 મિનિટ જ તમારે મુસાફરી કરવી. એટલે મેં વળી કુદરત પાસે પોકાર કર્યો કે આપણે કોઈકનું ખરાબ કરી નાખ્યું છે તો આપણે આ ભોગવવાનું. એમાં વિનોદભાઈ કાછડિયા મારી ગ્રેટ અપ્લાય એને મને એમ કીધું કે આ બધા અમારા ખોરાકથી અંદરથી હાડકું રિપેર થાય. હિંમતભાઈ 5000 નું એક ઇન્જેક્શન આવતું મણકામાં મારતા. તોરેદીએ મને તારોડિયા દેખાઈ જતા. આ અભિયાન નથી, આરસીએમ બિઝનેસ નથી. હું તો મારી ભાષામાં કઈક અલગ જ એને કહું. જેને કુદરત કૃપા જેની માંથી હોય ને એ જ આરસીએમ કરી. આ દરેક વ્યક્તિ કાંઈક ને કાંઈક જીસકા કોઈ ગોલ નહીં, ઉસકા કોઈ મોલ નહીં. બધા રોયલ્ટી માટે જ બેઠા છે. પણ હું મારી જાતને પૂછું હું રોયલ્ટી માટે કેટલું કામ કરું. પેલે આપણે ઘરને સુધારવા નીકળી, પાડોશને સુધારવા નીકળી, ગામને સુધારવા નીકળી. પણ પેલે મારે તો બદલવું પડશે. મારે ખુદને સુધારવું પડશે. મારો એટીટ્યુડ, મારી વાણી, મારા સંસ્કાર, મારી ભાષા એનાથી કોઈને ઠેસ નથી પહોંચતી ને પેલા વહેલું ટીસી સર આ શીખવાડે. હું તો ઘણી વખત એવું કહું છું કે આમાં ત્રાસવાદીનું ફોર્મ ભરી દો, 5 વર્ષમાં એ સુધરી જાય. આ સુધારનો બિઝનેસ, આ વાણીનો બિઝનેસ. વાણી વિલાસનો નથી. આપણે ઘણી વખત મુંબઈ એકબીજા ભટકાય તો આપણે એમ કે સોરી હો યાર, અહીંયા બોલાતું નથી. મુંબઈ નગરી એટલે સંસ્કારની નગરી નથી કહેવાતી, પણ અહીંયા ઓલરેડી પ્રેક્ટિકલ છે. તો વાત કરું એ ટેલબોન તૂટેલો હતો. વિનુભાઈ મારી પાસે બેહવા આવતા હતા. પછી એને મને કીધું કે અમારે તમે આ ઇન્ગ્રીડિયન્ટ લઈ લો, ગામા વેજો મેગાન ન્યુટ્રીચાર્જમેન્ટ, તમે 3 મહિનાનો કોર્સ કરો. કારણ કે 2 જ વ્યક્તિ એવી છે હિંમતભાઈ, 2 જ વ્યક્તિ એવી છે કે જીવનમાં આપને સાચો માર્ગ બતાવે. એક માં અને એક મિત્ર. યસ, જયેશભાઈ બલદાનિયા. 2 જ વ્યક્તિ એવી છે જીવનની કે જે આપને સત્યની રાહ ઉપર લઈ જાય. અને 2 જ વ્યક્તિ પાસે દિલની કથા વ્યથા રેડી હગી. એક માં છે અને અમુક ચીજ માં પાસે ન પણ કઈ હગાતી હોય તો બીજી માં રૂપે મળતું હોય તો મિત્ર છે. અને આરસીએમ માધ્યમમાં જે અપલાઈન બની છે, હરેશભાઈ ઠુમરની ભાષામાં વાત કરું તો અપલાઈન ની અંદર ગુરુ બચાય છે. પણ અપલાઈન જેવી હોય તો ક્યાં ગયા અમારે દીપાલી બેન? અપલાઈન જેવી હોય તો ગુરુ કહી શકાય. એને પોતાના પેટમાંથી કાઢી અને પોતાના બાળકોને ખવડાવે. ગુરુ ભૂખ્યો હોય છોકરાને ખવડાવી દે એને ગુરુ કહેવાય. યસ યસ, તો ગુરુ હોય છે બરાબર અપલાઈનમાં.
અપલાઈન મા બાપે હોય છે. કદાચ આપણે ક્યારેક ધકી લઈએ, ક્યારેક ખીજાઈ લઈએ કે આમ નહોતું કરવાનું, આમ નહોતું બોલવાનું, આ ટાઈમે પહોંચવાનું હતું, તમે મોડા પહોંચો છો ને તમારે ધંધા જવા હોય, આવું ક્યારેક અપલાઈન ધકી લઈએ. પણ પાછું બીજેજી ઈ મા બાપ આપને કોળિયો આપણે જયારે 5,000 પીવી કરાવે ને કે રમેશભાઈ આમ નહીં આમ કરો, આટલો બદલાવ કરો તો 5,000 પીવી થાય, એ અપલાઈન જ આપણે કરી છે. મા બાપનો રોલ ભજવીએ કે. અને છેલ્લી વાત, મિત્ર. અપલાઈનમાં જેને મિત્ર દેખાય ને, કોઈ પણ માહોલની વાત ગમે ત્યાં અટવાણા હોય અને જો કાઢી શકતું હોય એવી કોઈ હોય ને તો એ મિત્ર કાઢી શકે. તો એવા મારા મિત્ર વિનોદભાઈ મને એ સજેસ્ટ કરેલ અને 3 મહિનામાં મને મારું હાડકું રિપેર થઈ ગયું હતું. હું લાખ શુકર માનું છું. કદાચ હું વિદેશ ગયો તો ઓપરેશન કરાવવા તો મારો વારો આવે એમ નતો. ડોક્ટરોએ કહી દીધું હતું કે ભાઈ તમે 15 મિનિટ જર્ની નહીં કરી શકો, એના બદલે ટીસી બાપાને લાખો હું એને છે ને પેટ ભરીને આશીર્વાદ આપું છું કે આ માધ્યમ કાઢ્યું. હું આજે 18 કલાક 4 વ્હીલ હલાવું છું. સવારે 9 વાગે નીકળી જાય તો રાતના 12, 12:30 વાગે જયંતિભાઈ ઘરે આવું. એટલો બધો આનંદિત થઈને આવું છું કે 4 વ્યક્તિને, જે અમારે આમાં મંજીભાઈ પોલીસ વાળા છે, જામ રાવલથી વિડીયો કદાચ બધાએ જોયો હશે. હનુમાન બાપાને મનાવો કે મંજીભાઈ ને મનાવો, બે હર. એટલે હું ત્યાં ગયો, એનું બોડી સ્કેન કર્યું, આ છે તો હિન્દ્રાજીંગ આવે છે. ભૂલમાં થઈ ગયું છે કે કઈ કહેવા માંગે રમેશભાઈ? ઓકે, ભૂલમાં થઈ ગયું લાગે, વાંધો નહીં. તો મંજીભાઈ ને મેં સજેસ્ટ કર્યા. 5 દી પછી ફોલોઅપિંગ લીધું, કારણ કે હું મારી સિસ્ટમ ને પૂરેપૂરી ફોલોઅપ કરું, પૂરેપૂરું ક્યાંય જરા કે આમ તેમ રહેવા નથી દેતો. ફોલોઅપિંગ લીધું એટલે મને એને શું કીધું ખબર? કમલેશભાઈ એને મને શું કીધું ખબર? તમારે મને ફોન નહીં કરવાનો હોય કે મને એવું લાગશે કે હું હાજો થઈ ગયો તો હું તમને સામેથી ફોન કરીશ. પણ આ બિઝનેસ એવું શીખવાડે છે કે તમારે એની જગ્યાએ સાચા છે, પણ આપણે વળી 10-12 દી પછી મેં ફોન કર્યો તો મને કે રમેશભાઈ મને ફેર પડશે એટલે હું તમને કહી દઈશ. કીધું હા ભાઈ, આ કેસ મારા માટે અઘરો આવી ગયો છે. નથી આ 8-10 દિવસમાં કાંઈક તો આપણું શરીર છે, આપણી બોડી છે, બોડીને ભાષા હોય છે, સમજ્યા? વાળને ભાષા છે, જીભને ભાષા છે, ખંભાને ભાષા છે. હિંમતભાઈ આપણે ના પાડવી ઘણી વાર જે આમ તો આપણે આમ ખંભો કરી, ખબર? આંખને ભાષા છે. તો આનું કા પોલીસ વાળાનું સમજાતું નથી. મારા મિત્ર 35 વર્ષ પહેલાના ઘણી વખત એવી ગુડ રહસ્ય વાતો હોય છે કે સમજી નથી શકાતી. પછી મેં કીધું હવે આને થોડીક વાર ચીબુ ઢાંકી દઉં. દિનેશભાઈ સેલડિયા કહે છે કે કોઈ પણ પ્રશ્ન આવે તો 1 કલાક ઢાંકી દેવો, તોય ન સુલझे તો 12 કલાક ઢાંકી દેવો, તોય ન સુલझे તો 1 મહિને તો એનો જવાબ આપમેળે જ તમને મળી જાય. એટલે મેં દિનેશભાઈ સેલડિયાને ફોલો કરી અને મેં થોડીક વાર ઢાંકી દીધું. 28 તારીખે જયારે આપણે બધાને પીવી કરવાના હોય ના છે, તો 28 તારીખે મેં એને ફોન કર્યો, ભાઈ તમે એક કામ કરો ને, શું છે? એટલે મને કે રમેશભાઈ તમારો ફોન આવ્યો, મજા આવી. મને ખબર પડી ગઈ મારા ઇન્ગ્રીડિયન્ટ મારા તત્વો એને લાગુ પડી ગયા છે. મને કે રમેશભાઈ હું ડાયાબિટીસ મપાઈ આવ્યો અને ડાયાબિટીસ માં 24% નો ફેરફાર છે, મને મટી ગયું છે. ને ઈ ભાઈ ઈ જામ રાવલજી એને બધે વિડિયા શરૂ કરી દીધા છે શેર કરવાના. મને એટલો આનંદ છે કે જે વ્યક્તિ એમ કહેતું હતું મારે વર્ષની પછી મરી જવું છે, સાહેબ 120 કિલો વજન પેલો હિંમતભાઈ, એની અંદર મારે રિઝલ્ટ લઈ આવું. તો હા, ઈ આરસીએમ ની આ બધી ઇન્ગ્રેડિયન્ટ્સ ના તત્વો છે. હું કાંઈ નથી. હું ધન્યવાદ માનું. હા, મેં ઈ બજારમાં કેટલા બધા થી પછી રિઝલ્ટ લીધા, કારણ એ વ્યક્તિ સત્સંગ લાવે છે, 100-150 બૈરાઓ મહિનામાં 2 વખત ભેગા કરે. એ વ્યક્તિને એક આની બાર ખોટું બોલવું પોસાતું નથી, એટલે એને રિઝલ્ટ આવ્યું. એટલે બધાને મારે કઈ કહેવા ન જવું પડે, કારણ કે ડેમો તો સામે જ છે, કારણ કે આ જગત ડેમો વિના માનતું નથી. તો પેલી વાત તો મેં મારો ડર ઉડાડી દીધો છે. હિંમતભાઈ, એક અમે જાતા હતા ધોરીવાર, ત્યાં સફેદ બેન હતા, આપણે ખોટું તો ન બોલી શકી પણ દવાનું રિએક્શન આવ્યું હોય છે.
એ બેન મારે કાંઈ પરિચિત નહીં, ના જરાય નહીં, ખાલી સામે મળ્યા શેરીમાં. એટલે મેં બેનને 2 હાથ ઊંચા કરી કીધું, ઉભા રહ્યો બેન. કીધું તમારે આ જન્મ જાતિ છે કે દવાનું રિએક્શન છે કે કાંઈ અલગ? એટલે હવે ઈ બેન 4.5-5 લાખની દવા કરી નાખી હતી હિંમતભાઈ. યો કેટલા? સરસ. ખાલી શરીરને ચામડીના રોગના હિસાબે. હા, તો ઈ બેનને મેં એમ કીધું કે તમને હું 3 મહિનામાં આનું રિઝલ્ટ લઈ આવી દઉં. તો હવે હાવા જાણ્યા બેન મને કે ભાઈ ઘરે ચા પીવા આલો ને સાહેબ, કારણ કે આપણો એટીટ્યુડ તો સાહેબ જેવો હોય છે, પેલો આપણો બદલાવ હોવો જરૂરી છે. લગર વગર કપડા હોય, દાઢી વાડી વધી ગઈ હોય ને આપણે કોકને સજેસ્ટ કરવા જાય તો કોઈ ના માને. પેલો બદલાવી, કપડા બપડા સરસ મજાના સુંદર, વાણીમાં છે ને આમ નિર્મળતા. બેન કે જરા ઘરે ચા પીવા હાલો ને સાહેબ, કારણ કે દર્દીને વૈદ્ય વાલો હોય છે, દરેક દર્દીને વૈદ્ય વાલો હોય. તો બેન પહોંચી આવીશ. તો આ હું રોજે રોજ મારું માર્કિંગ કરું છું કે જે કોઈ આપને મમરા ખાંડવા ના રાખે, એને બદલે આપને સાહેબ કહીને બોલાવે, તો આ માધ્યમને હલકામાં ના લેવું. આ માધ્યમ ખાલી આરસીએમ બોલેથી આરસીએમ નહીં થઈ જાય હિંમત સર. આરસીએમ એટલે વિશાળ છે. હું તમને એક મારા મગજમાં જે હાલે છે અટાણે છે એ દિલથી શેર કરું છું કે ટીસી બાપાને ગાતાય આવડે, પોતાનું ગાવાનું, પોતાનું સંગીત, પોતાના શબ્દ. અમે કાલ નૈના બેનારે કાલ વાત કરતા હતા, અમે ફિલ્મમાં હતા ને કે ટીસી બાપા અવળી ખોપડી. બહુ આ શબ્દ લખવા જેવા છે, દિલમાં ઉતારવા જેવા છે. આવડી ખોપડી 4.5 કરોડ માણસને હાંચવીને બેઠી છે. આપણે ઘરના 5 સભ્યને નથી હાંચવી. યસ. તો આપણે એનામાંથી કાંઈક લેવું છે. કદાચ 0.5% ટીસી બાપાનું, બધું નહીં હો, બધું લેવું તો આપણું ગજું નથી. એ આવતા જન્મ ટીસી બાપા થાવું એ આવતા જન્મ. આ જન્મમાં તો આપણે નિરૂપણ કરી દઈએ, વાવી દઈએ કે ટીસી બાપાનું 0.5% લઈને એને તો રોયલ્ટી ગોલ્ડ થઈ જાય. 0.5 એને 21 નિયમ કે છે, 21 માંથી આપણે, હું નથી, મારાથી ફોલો નથી થતા. મારાથી 5-6 નિયમ ફોલો થાય કે વાણીમાં બદલાવ લઈ આવી, વર્તનમાં લઈ આવી, આપણી નજરમાં લઈ આવી, આપણે ભૂલો એક્સેપ્ટ કરતા શીખી. યસ. મેં હેમંતભાઈ જયારે અપલાઈન ને ફોન કર્યો છે ત્યારે પેલું હું લલિતભાઈ આમાં હાજર હોય તો મને વધારે મજા આવશે. છે લલિતભાઈ મારી ગ્રેટ અપલાઈન. લલિતભાઈ ને પેલો ફોન કરું ભાઈ મારી કઈ ભૂલ થઈ ગઈ છે, તમારો 2 દિવસ આપણે. હાલો. હા સરજી. મંદિરે સૌ તમે ને બીજાને બોલાવી લેજો. ના કોઈ વાંધો નહીં. આ તો તમારું નામ લીધું, અમુક વ્યક્તિનું મારે નામ લેવું પડે છે. મને જેને ગ્રેટ બનાવ્યો, જેનો હાથ છે, નૈનાબેન વઘાસિયા, લલિતભાઈ, રજનીભાઈ ઠુમર, આ બધા છે ને મારા એક ઘોડી કે હાલવાની. આ બદલાવ બધાને કેરવાનો જ રહ્યો. અહીંયા જે માની લ્યો આપણે એમ કહે છે કે ઘણી વખત એમ કે 1000 પીવી કરે, બરોબર? યા તો આપણી સમજાવવામાં ભૂલ છે, યા તો એની સમજવામાં ભૂલ. પહેલી વાત કે આપણે એને પ્લાન જ એવો. મેં કોઈ દી હવે ફોર્મ ભરું છું, હું એને કઈ એમ નથી કહેતો 2200-2000 નો સામાન લઈ લ્યો તો તમારું ફોર્મ ભરાઈ જાય. અમે તમને ફોર્મ ભરવા માટે થઈને ઇન્વોલ્વ નથી કરતા. અમારે તમારી જરૂર છે, અમારા જેવા બનાવવા છે, એટલે અમે તમે આ માધ્યમમાં જોડીએ. રાઈટ છે હિંમતભાઈ? યસ યસ. હા, હિંમતભાઈ ને કોર્સ બનાવજો. મને છે ને દોણામાં જાય ને તો જ મને મજા આવશે. તો હરેશભાઈ ઘણી વખત કહે છે આપને કે કામયાબી ખેરાતમાં નથી મળતી, આણામાં નથી મળતી, કરિયાવરમાં નથી મળતી. એના માટે તો કામયાબી માટે આપણે જ નીકળી જવું પડે. આપણને જોઈ અને 5 વ્યક્તિને શાંતિ વડે 5 વ્યક્તિ આપને સાંભળવા માંગે તો સમજી લેવાનું કે આપણે આરસીએમ કરી. તો પહેલેથી મેં 5000 પીવી નો ફોકસ રાખ્યો હતો. 4200 પીવી મેં કર્યા, 4200 પીવી કર્યા હિંમતભાઈ. એટલે મારી ગ્રેટ અપલાઈન મને ખબર ન પડતી. ઈ કે તમે એક કામ કરો, 5000 પીવી ડાયમંડ ક્લબ કરી નાખો.
એટલે મેં યસ જ કર્યું છે. આજે અજયભાઈ હાજર હોય તો એને ખબર છે યસમાં યસ તરત બોલવાનું. ત્યારે મને નેગેટિવ પોઈન્ટ જ નથી આવડતું. મારા જીવનની ડિક્શનરીમાં મારી ABCD માં મને એમ કે એમને કે આજ સુધીમાં આવા નથી. તો ગુજરાતીમાં તો આમ થાય તો આમ થાય, ઈ તોય મેં નથી આવવા દીધું. બધાને મારી અપલાઈન ને ખબર કે ભાઈ હું બદલીશ, હું કાંઈક કરીશ, હું પેલે મારી આઈડેન્ટિટી હું ઊભી કરીશ તો 5 વ્યક્તિ સમજશે. પોતાની સ્કિલ નથી પોતા પાસે, આપણે પછી અપલાઈન ને દોષ દઈ, અપલાઈન મારું ધ્યાન નથી દેતી. અપલાઈન છે ને, આ માધ્યમમાં અપલાઈન તો આપણા માટે કરે છે ને, કોઈ સગો વાલો આડોશી પાડોશી મા બાપે તો જન્મ દઈ દીધો, કર્મ તો આપણે જ કરવાના છે. એક સુંદર કર્મ કરવાનું આપણું આ માધ્યમ છે. હિંમતભાઈ, અમે એક જગ્યાએ ફિલ્ડમાં ગયા. ફિલ્ડ કેવું છે હું નથી જોતો, યસ હું કેવો છું ઈ જોઉં. યસ યસ તો એક આઠાની ને 1 રૂપિયાનું શેપું ના વેચાવું. માયરા રમેશભાઈ, આ તો ઇતિહાસ રચાઈ જાય. રમેશભાઈ જાય ના વેચાય તો ઈ જરાક શોભ જેવું લાગે, થોડુંક અંદરથી ગિલ્ટી થાય. પછી મેં બેન ને છે ને, મારી ફેશન સાઇન મને પ્રિય એમ પેલે ફેશન સાઇન લીધી. કીધું આ બેન લગાડો તો લગાડી. કીધું સામે ટાંકો છે ને, અહીંયા મોઢું ધોયા હોય તો હવે ફેશન સાઇન થી કોઈ દી મોઢું ધોવાય ના ધોવાય. ફેશન સાઇન મોઢું ધોવાની છે જ નહીં. પણ આ બધા બેઠા છે એને એક પ્રયોગ કરવાનું કહે, કરી જોજો. આપણે છૂટી પછી બપોરે આપણે હોય ને નવરા, દાંત ના કાઢજો, હસતા નહીં કોઈ. એમ કઈક નવું લાયા છીએ એમ નવું. એ બેન મોઢું ધોયા આવ્યા પછી મારી પાસે આપણો મોઢે લગાડવાનો પાવડર હતો, બ્લશ. બેન ને કીધું લગાડો જી. એના ઓઢણાથી જ મોઢું પોછાયું ને પછી કીધું હવે લગાડો જી. બેન ને કીધું હવે તમે ઈ કે રમેશભાઈ કાશ્મીરમાં આવી ગયું એવું લાગે છે. એના જ ગામની બેન, એના જ મોઢે બોલાવી. તમે યા માનો યા ના માનો, 20 ફેશન સાઇન અને 20 10 રૂપિયા વાળા બ્લોસમ આપડા ટેલ્કમ પાવડર દીધા ને પછી બધું ચાલુ થયું. લીમડાનો શબ્દ, હા પરમાત્મા તે મારી લાજ રાખી દીધી. ઓસ્ટ્રેલિયામાં જઈને દાંતિયા વેચે ને, આપણે સેલ્ફમેનશીપ નથી કરવી, આપણે કોઈને છેતરવા નીકળ્યા જ નથી. ક્યાંક આપણી સમજવામાં ખામી રહી ગઈ, ક્યાંક એવું ફિલ્ડ ભેગું થઈ ગયું કે ઈ ના સમજતા હોય તો એનાથી નાસી પાસ નહીં થવાનું. આપણે એમ જેમ મહાવીર સારણ કહે છે 2000 લોકોને વાત કરશો ને ખાલી સાહેબ, તોય તમે કામયાબ થઈ જાઓ. તોય તમારી આપણે 2000 લોકો પાસે આપણે હજી રોયલ્ટી નથી આવી, એટલે આપણે આપણું પેરામીટર માપવાનું છે. આપણે હજી 2000 ઘર સુધી પહોંચી નથી વળ્યા. 2000 માંથી 200 ફોર્મ, 200 ફોર્મ માંથી મહાવીર સારણજી એમ કે છે કે 2 ફોર્મ એવા મળશે ને 2 વ્યક્તિ એવા મળશે ને, આગ જેને કહેવાય ફાયર જનૂન વાળા, એ તમને રોયલ્ટી લઈ જવામાં સક્ષમ હશે. જેમ કે આજે કામ ક્યાંય બતાવવું ન પડે, કામ બોલે. કામ દરેક નું કામ બોલતું હોય. અમારે એક જગ્યાએ ફિલ્મમાં ગયા હતા અને પછી પ્રશ્ન એવો આવ્યો કે આ બાથ સોપ છે. મેં કીધું તો બાથરૂમમાં મૂકવાનો છે તો બાથ સોપ જ હોય ને. લ્યો વાર્તા પૂરી થઈ. દિનેશભાઈ સેવટિયા એમ કહે છે કે હું બોલતો હોઉં તો મને જ ખબર પડે. પણ આપણે દેવા જાય એટલે ડેટ જોવે છે, આમાં ડેટ વહી ગઈ છે કે નહીં. સરસ મજાનું હાલો જાગૃતિ થઈ છે, આપણે રાજીપો છે કે આપણા માધ્યમથી એને આપણે મેન્યુફેક્ચર ડેટ બતાવી છે, એક્સપાયરી ડેટ બતાવી છે. લોકોને હિંમતભાઈ એ ખબર નહોતી, એમ તો ઘણા બધા મારા હાથે હિંમતભાઈ 9 ડાયાબિટીસ ના રિઝલ્ટ આવ્યા છે, 2 માઇગ્રેન ના આવ્યા છે અને 1 કેન્સર નું રિઝલ્ટ લીધું છે. અમે હમણાં નૈના બેન ને અમે પરમદી બીજા કેન્સર નું રિઝલ્ટ હતું દેવા ગયા. એ બેન ને અમે જોઈને એવા આનંદ થયા હતા કે મહિનો દી પહેલા અમે એને ગામા દે આવ્યા હતા, એને આપણું રાજ બ્રાન્ડ હેલ્થ ગાર્ડ ઓઇલ દે આવ્યા હતા, ન્યુટ્રીચાર્જ મેન દે આવ્યા હતા. મહિનો દી પછી પાછા અમે ગયા. એ બેન ના મુખમંડળ ની આભા અમે જોઈને એનું તેજ જોયું ને
તો અમે અમારી જાતને ધનભાગ માની. આપણે કોકના ઘરમાં દવાખાનું રોકવા, આપણે ડીસી બાપાએ, આપણે મહાવીર સરે, આપણે હરેશભાઈ આપણે સક્ષમ બનાવ્યા. સક્ષમ બનો પેલે ખુદ ઉપર વિશ્વાસ કરતા શીખ. અમારે હેમંતભાઈ એક આંગણવાડી વાળા બેન બેઠા હતા અને 5 તારીખેની મીટિંગ હશે. બાકડા ઉપર બેઠા હતા. 5 વાગે એ લોકો છૂટે. અહીંયા બેન પાસે હાવ અજાણ્યા, બિલકુલ અજાણ્યા. એટલે મેં મારો ડર કાઢી નાખ્યો. મારી અંદરનો ડર હતો ને, બેન ને મેં જોયું મુખની ક્રાંતિ બરોબર છે, આપણા જોડે કામ કરી શકીએ એવી ક્ષમતા ધરાવે. અહીંયા બેન પાસે ગયો. તમે કેમ? ડાયરેક્ટ જો નહીં નામ નહીં ગામ કાંઈ પૂછવું નહીં, ડાયરેક્ટ જ એમ જાણે કોઈ ઇન્ક્વાયરી કરવા વાળા આવ્યા હોય ને એવી રીતે બેન પાસે જઈને કીધું તમે કેમ મીટિંગમાં નથી? બેન કે સર મારે છે ને કે હું રજા રિપોર્ટ મૂકીને આવી, મારે લગ્ન હતા ને હું હાજરી એને એમ કે આંગણવાડી વાળા કઈક મોટા સાહેબ હશે એટલે મને પૂછે છે. તો કયું ગામ? એ કે ખરેડી. તો ખરેડીમાં શું નામ તમારું? કે ફલાણા બેન. વાંધો નહીં. જો બેન તમે આંગણવાડીમાં કેટલો પગાર આપે? કદાચ સાહેબ કીધું 6-7 હજાર આપતા હશે. તો તમારો 6-7 હજારમાં 30 દિવસમાં તમે એ 30 દિવસ એને વેચાતા આપો. કદાચ આંગણવાડી એને મન થાય તો ગમે તે બંધ કરી શકે. તો શું કરો? તો મારા પાસે એક પ્લાન છે. અમારા એક બેન છે અટાણે વિનરભીને છે 18-19 હજારનું એને ચેક બને છે. જો તમારે અમારા ભેગું કામ કરવાની ઈચ્છા હોય તો તમે નંબર આપો. ભલે ભલે સાહેબ કે આ મારી અંદરથી મેં ડર કાઢી નાખ્યો. હું કોકનું ભલું કરવા જાઉં છું મને બીક છે નહીં. એક અહીંથી આની અંદર બેઠેલા 77 વ્યક્તિને અંદરથી ડર વયો જાય. હું પાછું છે ને થોડુંક અલગ ખોપડીનો માણસ. મને કોઈ એમ કે ને સમસાને ચુડેલ થાતી હોય તો એ જોવા જવાય, ત્યાં ભજીયા લઈને જવાય. જોઈ તો લઈ. કારણ કે 84 લાખ યોનીમાં મનુષ્યનો આત્મા આવ્યો છે કે જે ભગવાને આપણાથી ગભરાય છે. નારિયેળની માનતા કરી હોય તો એ ન પૂરું થયું તો નથી વધે. ભગવાને ગભરાય જાય આપણા. મોટા મોટું એને આપણે ઘણી વખત માઇન્ડ પાવર પ્રોગ્રામમાં કહીએ છીએ કે ઈશ્વરી રૂપ એટલે મોટામાં મોટો આત્મા. હિંમતભાઈ તમને તો ગળે વાત ઉતરી જાય કે મનુષ્યનો આત્મા એ ધારે કરી શકે. તો રોયલ્ટી તો અવળી ચીજ કહેવાય આપણા માટે. કેવડી અવળી. વિચારોનો બદલાવ લાવવો પડે. મારે કરવું છે. કોઈનો દોષ નહીં, નીચે વાળાનું નહીં, ઉપર વાળાનું નહીં. આ બધા 77 માણસ સાંભળે છે ને એનો હું ખૂબ ધન્યવાદ માનું. 77 જેટલા લોકોનો શું કામ આપણે આપણા આત્માને પૂછી જોઈએ. બરોબર? આમાં એક એક વ્યક્તિ મીટિંગ લેતા થઈ જાય. કારણ કે આપણે સાંભળવા આપણા પાડોશી રાજી નથી. એના કરતા 77 જણાને આભાર તો માનું. મને સાંભળે તો છે, ખરા દિલથી આભાર માનવો કે મેં આવું કર્યું છે, તમને આવડે છે. બદલાવનો બિઝનેસ છે. ઉપરવાળા દિનેશભાઈ કરી ગયા. દિનેશભાઈ થી થાય તો દિનેશભાઈ ના વિચારો, દિનેશભાઈ ની વાણી, દિનેશભાઈ નું વર્તન આપણામાં આવી જાય એટલે આપણે રૂબી થઈ જાય. આમાં કઈ મોટી વાત છે નહીં. પણ એ ધીમે ધીમે સત્સંગ એક એવી ચીજ છે. સત્સંગના માધ્યમથી હું આરતીએમ ને લઉં છું કે સત્સંગ એક એવી ચીજ છે કે કાર્મીન પાણો હોય ને હિંમતભાઈ, કાર્મીન પાણો કાચો દોરો એની માથે રોજે રોજ ઘસાય ને કાચો દોરો તો એક દી કાર્મીન પાણો ફાટી જાય છે. એમ આરતીએમ એક એવી ચીજ છે રોજે રોજ આપણી ભૂલ સુધારી, રોજે રોજ આરતીએમ ના માધ્યમ વડે એના નિયમો છે કાચો દોરો છે. એક દી આરસીએમ માં આપણે રૂબી વહેલી તકે થઈ જાય. અને હું ઘણી વખત કીધું જયંતિભાઈ કે 2030 માં તમારે લોકોને અમારા પગ જોઈ ન પીવા પડે તો આરસીએમ કરવાનું મૂકી દીધું. કારણ કે અટેક ના બી રોપાઈ ગયા છે. અટેક નું બી રોપાઈ ગયું છે. હજી અવેરનેસ આપણામાં નથી. હું પીવી ની, હું ગ્રોથ ની એવી કોઈ વાત નહીં કરું. સમજાઈ જશે એટલે પીવી ઓટોમેટિક થશે. સમજાઈ જશે તો ગ્રોથ ઓટોમેટિક થશે. સમજાઈ જશે તો સ્કિન ઓટોમેટિક ચેન્જ થશે. કેવા નહીં જવું પડે કે મારે 10,000 પીવી ની જરૂર છે. મને ઘણી વખત નીચેથી ફોન આવે કે રમેશ સર મારે 300 પીવી ઘટે. અરે યાર, જેને ઘટે એનું કોઈ દી ભગવાન પૂરું નથી કરતું. ઘટે છે એનું ઘટતું જ રહેવાનું.
જેને જરૂર છે ને એનું ઈશ્વર પૂરું કરે છે. કારણ કે કુદરત બંધાણો છે કે તમારી જરૂરિયાત હું પૂરી કરીશ. આપણે ઘટે છે એમ બોલવાનું જ નથી. ઘટે તો જિંદગી ઘટે. અને આરસીએમ વાળાની તો 110 વર્ષના થવાના જોજો. બધા વયા જાય ને તોય આપણે આરસીએમ વાળા આપણે ખોટો ખોરાક જ નથી આપતા. આપણે ઉર્જાવાન છીએ. આપણે નીકળીને ગલીમાંથી તેમ થવું જોઈએ જો પેલા ભાઈ છે ને એ આરસીએમ વાળા છે. આપણા બદલાવ ઉપરથી, આપણી હાલ ઉપરથી, આપણી ચાલની, આપણા બૂટની કાકરી ભરડાતી જાતી. હા, આપણે જ મરેલ ગોની જેમ હાલતા હોય ને આપણે બીજાને કે આ ખાવ તો હારા થઈ જાવ. કેમ લોકો એક્સેપ્ટ કરે? હેમંતભાઈ, આપણી ચાલમાં જ મર્દાનગી નહીં, આપણી ચાલમાં જ ન્યુટ્રિશન ધબકતું ન હોય ને આપણે બીજાના ઘરે દેવા જાય, આપણે 15 સીડી ચડી આપણે આ ધમણ થતા હોય તો એ આપણું માનશે? ના માને. ન માને યાર. પેલા આપણે તો હું મારા શરીરને 3000 નો ખોરાક આપી દઉં ગણાવું જો બોલતા હું તો મેં સાબિત કરતા હું. ઓલ પ્રો દઉં છું. ઓલ પ્રો વિના મારો દિન આવજે. ન્યુટ્રીચાર્જ મેઇન દઉં છું. વેજ ઓમેગા દઉં છું. ગામા દઉં છું. અને વચમાં કઈક મને ભૂખ લાગે તો હું બિસ્કિટ તોડીને ખાઈ લઉં ને ઈ નફામાં. હેલ્ધી તો ખરા. એના પીવી મળે છે ને ખાવાને. એક વ્યક્તિનું સૂત્ર મેં વાંચ્યું હતું. હા, આપણા કોઠારી સર છે. ખાતે ખાતે પૈસે આતે તેરે બાપ કા ક્યાં જાતા. ખાવાના પૈસા કોણ દે? એલા ભાઈ, આટલું આ સીધો પ્લાન છે. કોણ દે ખાવાના પૈસા? આજ આપણે ક્યાંક 100 ગ્રામ ચેવડો લઈ આવી બરાબર કંદોની દુકાને, પછી એને એમ કહી કે 5 રૂપિયામાં પાછા આપને. આખો હિસાબ કરજો. આપડા ફૂસફૂસ આવે છે ને ઓલું શું કહેવાય હિંમતભાઈ? શું? આપણો ચેવડો આવે છે ને. હા, ખુશખુશ મજેદાર મીઠો ચેવડો. ખોલો, માઇક ખોલો. એ હિંમતભાઈ નું માઇક ખોલું રાખજો પ્લીઝ. મને હું મીટિંગ તો બહુ ઓછી આપું છું. હું તો અહીં છે ને આપણા વચ્ચે વાર્તાલાપ થાવ. ખુશખુશ મજેદાર. હા યાર, હા મજેદાર. ખુશખુશ ઈ મજેદાર આપણે ખાય. હા, 70 રૂપિયાનું ખાવીએ તો એમાં આપણે પીવી મળે છે. યસ. હા, ખાતા ખાતા પૈસા કોણ આપશે? મારા બાપા સીધો પ્લાન. ખવડાવતા જાવ. જે ખવડાવે છે ને એનું કોઈ દી ખૂટતું નથી. તો સરસ મજાનો આજ માહોલ થયો છે. આપણે બધાની પિન ચેન્જ થાય. આજે 70 લોકો બેઠા છે. કદાચ એમ એવો સંકલ્પ કરે, મેં કરેલ છે હિંમતભાઈ, મેં કર્યું હશે એ જ મીટિંગમાં શેર કરીશ. મેં કેવો સંકલ્પ કર્યો હતો કે મારા 5 વ્યક્તિ રોજ 1 વાગ્યાની અને સાંજની મીટિંગમાં બેસવા જોઈએ, બેસવા જોઈએ, બેસવા જોઈએ, બેસવા જોઈએ, બેસવા જોઈએ. એ પ્રેમ થયો, ધરાર નહીં. બરાબર. પરાણે ને પરાણે પૂન કરી કેવા પૂન થાય? પરાણે પ્રીત કરી કેવી પ્રીત થાય? શું સુખ દી આપને? કે તમારા પોતાને 5 બદલશે ને પછીને બદલવામાં સક્ષમ હશે. ઘણી વખત મીટિંગમાં દેવા જાવ તો એમ કે ભાઈ અમે નવા ભારતના નિર્માણ માટે નીકળ્યા છે. ભારત ગોબરું થઈ ગયું છે. આપણે હાવેણાની હું એક હરી છું. એક હરી કરી નાખવા હાવેણો ભેગો થશે, એવા હજારો હાવેણા ભેગા થશે તો આ વારી ચોરી સાફ કરી. હું એક હરી છું. એ હરી કેવી મજબૂત હો, બટકી જાય એવી નહીં. હા, મારે ઘણા અવરોધો આવે છે, ઘણા બધા અવરોધ. સાંજે શું નથી અવરોધ ને મારા ગાડલામાં ઢાંકીને હુઈ જાય છે. હવા થાય છે, ખલાસ થઈ જાય. વળી નવી ઘોડી નવો દાય. પ્રોબ્લેમ વચ્ચેથી જેને નથી નીકળતા આવડતું ને એને જ પ્રોબ્લેમ મોટો લાગે છે. લોકો સપનોं के लिए अपनों से दूर जाते. સાહેબ આ એક મીટિંગમાં કોઈ કે કીધું હતું, મને મજા આવી એટલે મેં લખી લીધું. लोग सपनों के लिए अपनों से दूर जाते और अपनों के लिए अपनों के पास रहते हैं ने वो कुछ नहीं कर सकते. આજ નહીં તો કાલ આપણે દૂર જવું જ પડશે. સમજ્યા? અને છેલ્લે બહુ જાજુ ન કહેતા, મને ગમે છે થોડાક લફ્સો છે, થોડાક શબ્દો છે એ મેં ક્યાંક સાંભળેલા છે, મેં લખ્યું. હું સાંભળું મને મજા આવે ને એટલે મારી બુકમાં લખી દઉં, એને વાગોળતો રહું. કારણ કે શબ્દ હવામાં ગુંજે છે, ફરી ફરીને આપણી પાસે આવે છે. કે જીતના અભી સે શરૂ કરો. જયંતિભાઈ, ઘણા 100 પીવી કરે છે ને એના માટે લાગુ પડે હો. 1000 પીવી કરે છે એના માટે લાગુ પડે. 1000 પીવી કરે છે તો કોક દી એની 1000 કરે છે શુક્રિયા. હાલો, તારા દિલ સે શુક્રિયા. 1000 તો કરે છે. યસ. તો એને કોક સમજાવવાનો, એને ક્યાંક શબ્દ અડી જાય, એને કોક ને કોક માહોલમાં આવી જાય તો
तो ये कोक दी 3.5 लाख पीवी जा। तो जितना है अभी से शुरू करो अहमद भाई, यस यस अभी से शुरू करो, जहां हो वहीं से शुरू करो, जहां हो वहीं से। જયંતિભાઈ અટાણે એમ કદાચ હાલતા લાગે છે, બરોબર, એને કોઈક રસ્તા અમે ચા પીવા જાય ને લારી ઉપર, તો અહીંયા એક ચાનું પેકેટ આપતા આવી, બસ તું અહીંયા ના વાપરતો, ઘરે વાપર, તું હાજો રહીશ તો આ હોટલ ચાલુ રહે, તને પથરી બથરી થઈ જાય તું ક્યાં જાય? કે ચાચી પથરી થાય છે, હા છે સાહેબ, અમારી ચાચી પથરી મટી જાય, આવું દેશી ભાષામાં સમજાય. બહુ ચાપા ચૂપી વાળી ભાષા છે ને, લોકોને મગજમાં નથી ઉતરતું. દિલથી આપણે કહેશું ને એટલે તરત હાર્ટ ટચ થઈ જશે. તો જાઓ વहीं से શરૂ કરો. ચાની લારીએ છો તો અહીંયા આપણે ચાનું પેકેટ આપી દેવા, ગાંઠના હામાં લઈ લેવા, લાય તો 60 રૂપિયા, 10 મારા ચાના કાપી દે. એને જ બિઝનેસમેન કહેવાય ને. લાખની ખોટ ખાઈને 1.5 લાખ કામે, એને જ બિઝનેસમેન કહેવાય. આમાં તો ખોટ તો જાતી નથી, તો એવડું મોટું રોકાણ નથી. જાઓ વहीं से शुरू करो, जितना है उतने से शुरू करो. આપણે એવું નથી 10,000 ની પ્રોડક્ટ નાખીને ગાડીમાં નાખી જવાનું. અરે ખાલી 5 પીસ વેચી આવે ને, 5 પીસ કોકને દઈ આવીને, ફખામાં 5 પીસ તો હોય ને. હવે એટલા ગરીબ તો નથી કે 5 પીસ નું હોય. દુઃખ લાગે તો માફ કરજો, રાખતી. આપણા બોક્સમાં આપણે એક એવું પર્સ હોય કે એની અંદર કાંઈક તો નીકળે, છેલ્લે કાંઈ ન નીકળે તો 5 શેમ્પુ તો નીકળે ને, રૂપિયા વાળા સિનોલ. પોતાને આનંદમાં રાખવા હેજે કાંઈક કરો. જહાं हो वहीं से शुरू करो, जितना है उतने से शुरू करो. खामियां तो होगी, पर शुरू तो करो. जितना जानते हो वहीं से शुरू करो. अपने छेला शब्द बહુ મને મજા આવે, अपने लक्ष्य की तरफ चलना शुरू तो करो. મારે રોયલ્ટી અચીવર થવું છે, મારી આગ કેવી છે, મારું જનૂન કેવું છે, મારામાંથી હું કેટલા વ્યક્તિને મારામાંથી હું સુધારી શકું. આવો પ્રયત્ન રોજે રોજ હર ઘડી હર પલ હોવો જરૂરી છે. તો હવે 2 માં 10 ની વાર છે, 10 મિનિટ બધાને આપણે રિવ્યુ ને આપશું, બરોબર? તો સરસ મજાનું આ આવતીકાલનું મહાદેવ આરતી એમ છે. અંજલિ કોઠારી તૈયાર થાય છે, યસ યસ દાદાની દીકરી. આજથી બરાડા પાડી ત્યાં 20 વર્ષની થાય તે અંજલિ કોઠારી કરવાનું મારું સપનું છે. એનો ચેક 22, 23, 25 લાખ નો બનવો જોઈએ. આજે 50,000 માં હેમંતભાઈ ઘર નથી હાલતું. આપડા હરેશ્વર ઠુમરજી રાડું પાડે છે, તો 20 વર્ષ પછી 5 લાખ જોશે, એ તો પાકું ને, ક્યાંથી કાઢશું? આરસીએમ એક જ એવું માધ્યમ છે કે આપી શકતો 20 લાખ. 20 લાખ નહીં, કોકને મુકેશ કોઠારીની ઉર્જા આપણે ક્યારેક બસ ભરી અને એને કાનમાં પૂછવાનું કે સાહેબ સાચું બોલો તો માના આમ ખાઈને કેટલો ચેક બને? કરોડની માથે જાય છે. મને જાણકારી છે. હા, તો એને કોકે ફોર્મ ભર્યું છે ને, આપને કેમ વિચાર નથી આવતો મારો 1 કરોડ નો બનવો જોઈએ? વાય શા માટે? હું ઘણી વખત મીટિંગમાં બોલી જાઉં છું, ગરીબના કરમે ગરીબ હોય. શું કામ હોય ખબર? એને સાકાર થવાનો વિચાર જ નથી આવતો. વિચાર તો આવવો જરૂરી છે. વિચારો આપો લોકોને, તમે કરોડપતિ થઈ શકો છો. તો થેન્ક યુ વેરી મચ બધાનો, ખૂબ ખૂબ દિલથી આભાર. મારી વાણીથી કોઈને ઠેસ તો લાગે એવું મને નથી લાગતું, પણ છતાંય લાગી જ ગઈ તો ખરા હૃદયથી છે ને, મને નાનો ભાઈ જાણી શીખું છું, શીખવાનો પ્રયત્ન કરું. દિલથી બધાને મને માફ કરવા વિનંતી. મિચ્છામી દુક્કડમ. જય શ્રી કૃષ્ણ. અરે કોણ નવરું છે? હાલો હું જ લઈ લઉં રિવ્યુ, મારે કોઈને આપવા જ નથી. એક હેન્ડરાઇટિંગ તો નહીં હાલે, બરોબર? આમાં જેને હાર્ટ ટચ થઈ ગયો હોય એવું નહીં કે મારે 25 હોય છે. તો સરસ મજાનું. જો આ મમતાબેન છે ને, જલ્દી રોયલ્ટી લેવા માંગે. જેનો પેલો હેન્ડરાઇટિંગ હતો ને, એ સમજી લેવાનું કે આ રોયલ્ટી ની આગ એનામાં જનૂન છે. એટલે મારે એવું હમણાં અહીંથી મારી મેજર ટેપ મારું ને એટલે મને એમ લાગી કે અહીંયા હવે હું જોઈજો સાચો આંકડો 74 જણા બેઠા, એમાંથી 5 જણા 6 જણાને રોયલ્ટી જાવું. બાકી તો અહીં જ્યાં આપણે કેમ ઓલો ડાયરો કર્યો હોય ને, આપણે વાવા 2 ઘડી ચાલી પાડી રૂપિયા ઉડાડીને વયા જાય, તું તારા ઘરે હું મારા ઘરે.
તો વેલકમ પેલે આપણે મમતાબેન ને અનમ્યુટ. અજયભાઈ કોઈ કોસ હો તો અહીંયાથી અનમ્યુટ કરતા જાજો એટલે મારે ડિસ્ટર્બ ન થાય. મમતાબેન ને આપણે વેલકમ કરશું. મમતાબેન. જય સેમ સર, આજે તો તમે બહુ સરસ મીટિંગ લીધી અને મને ઘણું બધું જાણવા મળ્યું. એટલે મેં પેલો હેન્ડ રેઝ એટલે કર્યો કે બોલવામાં થોડીક મને ગભરામણ થાય છે, પણ મેં કીધું જલ્દી હેન્ડ રેઝ કરી દઉં તો વારો આવી જાય તો પછી બંધ કરી દેવાય, કેમ કે મારે હમણાં 2 વાગે ઉડાનની મીટિંગ શરૂ થવાની છે. એટલે અને થેન્ક યુ. તમે જે પોઈન્ટ કીધો કે વાણીમાં બદલાવ લાવવાનો છે એ ખૂબ જરૂરી છે. મારો પણ પર્સનલ અનુભવ છે એની માટે કે વાણી વર્તન હારા વાપરશું ને તો જ લોકો આપણને સમજશે અને બીજી વાર બોલાવશે. કેમ કે મેં પણ અનુભવ કર્યો છે. હું અમુક ઘણી જગ્યાએ ફિલ્ડમાં જાઉં છું ને તો લોકો મને સામેથી એમ કહે છે, આવો મમતાબેન તમારી રાહ જોતા હતા અમે, કે તમારી વાણી બહુ મીઠી છે, કે એવું કહે છે લોકો. અને એમ કહે છે કે બીજા બેન આવે છે ને એની વાણી તો હાવ કુબાડ છે, કે એ આવે ને તો અમને બિલકુલ નથી ગમતું. તમે આવો ને તો ભલે અમારે વસ્તુ ના લેવી હોય પણ તમે બેહો ને બોલો ને એમને બહુ ગમે છે કે. એટલે બસ આવી રીતે આગળ વધવું છે. JRCM. થેન્ક યુ મમતાબેન. વાણી ઉપર તો બહુ આ બધો પ્રભાવ રહ્યો છે. બા હોય એને આપણે ભૂખ લાગી હોય મમતાબેન તો એને એમ કે મમ્મી જમવાનું આપ ને તો આપે. ભાઈ એ શબ્દ ને પાછો થોડોક આપણે કન્વર્ટ કરી, અરે મારા બાપની બાયડી ખાવાનું દે ને, શું કરે? શબ્દ માં જ છે ને. તો આપણે આ બદલાવની ખરેખર જરૂર છે. અને એ જો બેને એમ કીધું હોય કે પેલા બેન આ જ નથી ગમતા, તો આપણે ઈ બેન ને પર્સનલ રીતે મળી અને એને પ્રેમથી એક ચા પાઈ ને આપણે એને એમ કહેવું મારા જેવા બનો ને, તમને કઈ વાંધો છે? થેન્ક યુ વેરી મચ મમતાબેન. તમે એક લીડર જ છો. સરસ મીઠા બોલા માળું છે ને બહુ ઓછા મળે છે, આમાં મીઠું બોલતા શીખાડે. તો હવે વેલકમ કરીશ અમારે કે એ કાંતાબેન પરમાર ને. એટલે હવે હેમંતભાઈ નેક્સ્ટ. JRCM સર, આજ તો તમે શાનદાર એવી માહિતી આપી કે વર્તન અને આપણા પહેરવેશમાં બધાયમાં પરિવર્તન આવવું જોઈએ. એવું જ પરિવર્તન અમે લઈ આવ્યા છે અને અમે બધાય આપણે વાત કરીએ છે તો બધાને ગમે છે. લે નો લે એનો પ્રશ્ન છે, પણ જોવા માંગે છે ને આપણે બોલીએ ને એ સાંભળવા માંગે છે એવું. અને તમે એક પ્રશ્ન મારો પૂછો, તમે હાથનું હાંકવાનું કહેતા હતા ને કે ભાંગી ગયું છે, તમારો જ હતું ને એવું? એટલે ઓપરેશન વિનાનું હાજુ થઈ ગયું હતું? હા ઓપરેશન વિના. ટેલબોન બાજુ એક મિનિટ બધા જરાક જાળવજો. ટેલબોન એટલે પૂંછડીયો મણકો કહેવાય, જે ગુદાદ્વાર કહેવાય, ગણેશ દ્વાર કહેવાય. પૂંછડીયો છેલ્લો મણકો હોય જે બેસવા માટે છેલ્લું આપણે જમીનને અડી જાય, રાડ નીકળી જાય, એમાં તડ દેશી ભાષામાં 0 ફિલામેન્ટ આવે ને, એક વાળ જેટલી તડ હતી. ત્યાં કોઈ બેન ઓપરેશન આવે એમ નહોતું. અંદરથી હાજુ થાય તો જ બે અમારા બધા તત્વ આપણાથી અમુક. એટલે સર મારે ઈ પ્રશ્ન પૂછવાનો હતો કે મારો ગઈ કાલે જ હાથ ભાંગી ગયો છે, હાથ ભાંગી ગયું છે. એટલે એવા માટે આપણે ન્યુટ્રિશન પીવાથી કઈ ફાયદો થઈ જતો હોય તો મારું જોરદાર અંદરથી હાજુ થાય તો થાય, ઉપરથી હાજુ થાય. આ ઉપરથી હું તમને મીટિંગ દઉં ને એનું કઈ અર્થ જ નથી. અંદરથી દઉં ને દિલથી, એમ અંદર જ બધું પડ્યું. તો તમે એની માટે ન્યુટ્રીચાર્જ તમારા અપલાઈન ને પૂછી, વુમન જો પીવાતી હોય તમારાથી સમયમાં હોય એ તો હા. અને જો કદાચ આજે મારે નવો કેસ મારા ઘરમાં જ બની ગયો. 2 મિનિટ હોય હિંમતભાઈ. મારા દીકરાના બહુને વુમન આપતો તો એમાં એમ કે છે કે સ્ટ્રોબેરી નાખે, નીનાબેન સ્ટ્રોબેરી, તો એના હિસાબે એને હાડકા પકડાતા. તો ડોક્ટર ની સલાહ લીધી. તો હવે એને એમ કે મેન આપ, ડોક્ટર ની સલાહ લઈ. તો તમે કદાચ એની જગ્યાએ મેને ચાલુ કરી શકો છો. બરોબર? ગામા ઓરિજિનલ, વેજ ઓમેગા અને મેન. અને ઓલપ્રો આપણો છે ને એ બિલકુલ ભૂલતા નહીં. સાવ મોરો આવશે, એનો કોઈ સ્વાદ નહીં આવે. ઓલપ્રો થી તમારે એટલું બધું હાડકાની અંદર જે માવો છે એ બનાવશે. જે આની અંદર હાડકાની અંદર એક માવો હોય, બરોબર? એ માવો બનાવવાનું કામ ઓલપ્રો કરે છે. માવાના હિસાબે જે હાડકું ફિટ થાય. તમે આ 4 વસ્તુ
એની અંદર એક ચમચો નીકળશે એ હવારે પાણીના ગ્લાસમાં અથવા લો ફેટ એટલે 2 વખત તર કાઢી નાખેલું દૂધ યા તો ગાયનું દૂધ માલ્યો 3 મહિનામાં તમારો હાથ 3 મહિના તો નહીં ચાલે આ સપ્લિમેન્ટરી ફૂડ અંદરનું છે હિંમતભાઈ તો એટલે આપણે હાથ ખાલી આમ વાહે રાખીને એમ કે બેન તમે હાજા થઈ જાઓ એટલે અડધી હાજી તો અહીંયા જ થઈ છે આ માધ્યમ થેન્ક યુ વેરી મચ ઘનશ્યામબેન થેન્ક યુ સર જય આરસીએમ જય આરસીએમ નેક્સ્ટ લઈ લેશું અમારે હિંમતભાઈ ગ્રેટ અમને માવા છોડાવ્યા સિગરેટ છોડાવી થેન્ક યુ હિંમતભાઈ કામડિયા ગ્રેટ લીડર આજની જે મીટિંગ તો જબરજસ્ત રહી એમાં પણ જે તમે જે શાયરી કીધી કે જીतना अभी तो शुरू करो जहाँ हो वहीं से शुरू करो हाँ वहीं से ही शुरू करो जितना है उतने से ही शुरू करो खामियां तो होगी पर शुरू તો કરો એટલે કહેવાનો મતલબ તમે જ્યાં છો ત્યાંથી જેટલું છે તમારી પાસે જેટલું નોલેજ છે એટલામાં તમે શરૂ તો કરો અને એક બીજો એક દ્રષ્ટાંત આપીશ કે વિચાર આપણો વિચાર કેવો બળવાન હોવો કે જોઈએ કેવો ધનવાન હોવો જોઈએ તો એ માટે એક દ્રષ્ટાંત આપીશ કે એક ભાઈ એક જગ્યાએ બેઠા બેઠા આમ હાથ રાખી અને આમ ખાતા હતા એટલે રસ્તામાં એક મુસાફર નીકળ્યા કોઈ બેન નીકળ્યા છે કે આ તમે શું ખાઓ છો કે કરો છો શું કે હું ચણા ખાઉં છું તો ચણા તો છે નહીં કે હું સપનામાં ખાઉં છું તો એ કહે છે કે સપનામાં તમે ચણા ખાવ છો તો સપનામાં બદામ કેમ નથી ખાતા સપનામાં જ ખાવી છે એમ આપણો વિચાર પણ જો આપણા અંદર જે વિચાર છે એ વિચારને તમે ધનવાન નહીં બનાવો તો ક્યારેય તમે ધનવાન નહીં બની શકો તો એ વિચારને ધનવાન બનાવવાનો છે વિચારને પાવરફુલ બનાવવાનો છે જે આપણી સફળતાનું એક રાજ છે ધન્યવાદ રમેશભાઈ થેન્ક યુ હેમંતભાઈ રમેશભાઈ હું જરા આમાંથી નીકળું છું કારણ કે મારે પણ ઉડાનની જે સેશન છે એમાં જોડાવાનું છે ઓકે Thank you. કાંઈ વાંધો નહીં હવે અમારે કચ્છની ધરતીના જયંતિભાઈ બારૈયા વેલકમ કમંદર જયંતિભાઈ જય હરશ્યામ સર બધાને